વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું રાહુલ સરના ક્લાસમાં। હવે મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ છીએ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા કે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે એના વર્ગીકરણની અંદર ચર્ચા કરી ગયા હતા મિત્રો। એના ત્રણ પ્રકાર હતા, મોનો, ડાય અને ટ્રાય, હેલો આલ્કેન અને એરીન સંયોજન। મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક છે અને બીજો ટોપિક તમારે કયો છે? બીજો પ્રકાર છે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે આનો મતલબ શું થાય? પહેલા સમજીએ આપણે કે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન કોને કહેવાય। તો આપણે પહેલા દિવસે ચર્ચા આપણે કરી ગયા હતા કે કોઈ પણ પ્રકારનું એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય કે પછી આલ્કિન હાઇડ્રોકાર્બન હોય, એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન જો હેલોજન સમૂહ વડે કરવામાં આવે તો બનતા સંયોજનને આપણે મિત્રો હેલોજન યુક્ત અથવા હેલાઇડ યુક્ત સંયોજનો તરીકે ઓળખીએ છીએ આપણે। તો એવા પ્રકારના કાર્બનિક સંયોજનમાં જે હેલોજન સાથે જે સીધો કાર્બન જોડાયેલો છે મિત્રો એ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ। sp3 સંકરણ કોને કહેવાય? કે હેલોજન ધરાવતો જે કાર્બન છે એની આજુબાજુ ઉપર નીચે બધી જગ્યાએ એક બંધથી દરેક પરમાણુ જોડાયેલા હોય। ઇન શોર્ટ, હેલોજન સાથે સીધા જોડાયેલા કાર્બનની આજુબાજુ બધા કેવા બંધ હોય? સિંગલ બંધ હોય, એક બંધ હોય, એને આપણે કહીએ છીએ એ કાર્બન પોતે sp3 સંકરણ ધરાવતો હોઈ શકે છે। આગળ તો આવા પ્રકારના આધારે મિત્રો એના પેટા પ્રકાર ટોટલ 3 પડે છે અને ખૂબ જ ઉપયોગી ટોપિક કહી શકાય। એના 3 પ્રકાર છે બેટા। પહેલો જોઈએ છે આપણે, પહેલો છે આલ્કાઇલ હેલાઇડ। કયો ટોપિક છે? આલ્કાઇલ હેલાઇડ। બીજો છે એલાઇલિક હેલાઇડ અને ત્રીજો છે બેન્ઝાઇલિક હેલાઇડ। નામ થોડા અટપટા છે પરંતુ યાદ રાખીશું આપણે। પહેલો પ્રકાર લઈએ છીએ આલ્કાઇલ હેલાઇડ અથવા બીજું નામ છે હેલો આલ્કિન પ્રકારના સંયોજનો। કોને કહીશું મિત્રો આપણે? તો આલ્કાઇલ હેલાઇડ એટલે કે RX આપણે ભણી ગયા છે બેટા। શું કહીએ છીએ આપણે એને? RX। RX મતલબ આલ્કિન હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજન વિસ્થાપન કોના વડે કરવાનું છે? એક હેલોજન સમૂહ વડે। એને આપણે કહીશું RX મતલબ કે આલ્કાઇલ હેલાઇડ। એના મિત્રો ટોટલ પાછા 3 પ્રકાર પડે છે। કયા કયા જોઈએ આપણે? પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ। ઇંગ્લિશમાં બોલીશું આને પ્રાઇમરી હેલાઇડ, સેકન્ડરી હેલાઇડ એન્ડ ટર્શરી હેલાઇડ। તો પ્રાઇમરી હેલાઇડ કોને કહી શકાય? તો એના માટે એક સિમ્પલ ડેફિનેશન છે। મારી આંગળી જો ક્યાં ફરે છે એના પરથી વ્યાખ્યા બનાવશું કે પ્રાઇમરી મિત્રો હેલાઇડ કોને કહી શકીએ આપણે? હેલોજન ધરાવતો કાર્બન, ફરીથી એકવાર X મિત્રો શું કહેવાય? હેલોજન। હેલોજન ધરાવતો કાર્બન જો એક R સાથે સીધો જોડાયેલો હોય, R એટલે આલ્કાઇલ અથવા કોઈ પણ કાર્બન, ફરીથી એકવાર હેલોજન ધરાવતો કાર્બન બીજા એક R સાથે સીધો જોડાયેલો હોય તો આપણે એને કહીશું પ્રાથમિક હેલાઇડ। ફરીથી એકવાર આલ્કાઇલને શું કહેવાય? કાર્બન કહી શકાય, કાર્બન સાથે સીધો જોડાયેલો હોવો જોઈએ। જો હેલોજન ધરાવતો કાર્બન એક R સાથે સીધો હોય તેને કહીશું આપણે પ્રાથમિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે। હવે પ્રશ્ન એમ થાય કે ભાઈ આ બધું આની અંદર કેમ આવ્યું? તો તમે ફરીથી એકવાર જુઓ મિત્રો કે RX ને આપણે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન કહી શકીએ છીએ। વધુમાં એના પ્રકારની અંદર આગળ એવું કહે છે કે હેલોજન ધરાવતો કાર્બન આ પોતે sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ। તો આપણે નોટ ડાઉન કરીએ। તમે જોઈ શકો છો કે આ જે હેલોજન ધરાવતો કાર્બન છે એ કયું સંકરણ ધરાવે છે? ખબર કેવી રીતે પડશે મિત્રો? કે એની આજુબાજુ બધા કેવા છે? એક બંધ આવેલા છે। તો એટલે શું કહી શકાય? આ કાર્બન પોતે sp3 સંકરણ ધરાવે છે અને એટલા જ માટે આની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે। ચલો આગળ। sp3 સંકરણ ધરાવે છે, સાથે સાથે આ હેલોજન ધરાવતો કાર્બન કેટલા R સાથે મિત્રો સીધો જોડાયેલો છે? એક R અથવા કાર્બન। એને શું કહીશું આપણે? પ્રાથમિક હેલાઇડ તરીકે આપણે એને ઓળખીશું। ચલો આગળ। બીજો પ્રકાર છે પેટા પ્રકાર આલ્કાઇલ હેલાઇડનો, એ છે દ્વિતીયક હેલાઇડ। કોને કહી શકાય દ્વિતીયક હેલાઇડ? તો ફરીથી મને એકવાર શું આપણે વ્યાખ્યા આપીશું કે હેલોજન ધરાવતો કાર્બન, ફરીથી એકવાર શું બોલીએ છીએ આપણે? હેલોજન ધરાવતો કાર્બન જો બે R સાથે સીધો જોડાયેલો હોય, બે R એટલે બે કાર્બન, બે આલ્કાઇલ સમૂહ, તો મિત્રો આપણે એને કહીશું દ્વિતીયક હેલાઇડ તરીકે ઓળખીશું આપણે। ક્લિયર છે? વ્યાખ્યા પણ બોલી શકો છો કે હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે સીધો જોડાયેલો હોય તો આપણે એને કહીશું દ્વિતીયક હેલાઇડ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ। ફરીથી એકવાર તમે જોઈ શકો છો કે આ કાર્બન પણ પોતે કયા પ્રકારનું સંકરણ ધરાવે છે? તો sp3 પ્રકારનું આ પણ સંકરણ પોતે ધરાવે છે।
ક્લિયર છે? એટલા માટે વર્ગીકરણ આની અંદર લઈ લીધું છે. આગળ જઈએ છીએ આપણે તૃતીયક હેલાઇડ. કોને કહી શકાય? તો અગેન વ્યાખ્યા આપી શકાય કે હેલોજન ધરાવતો કાર્બન જે પોતે શું છે? sp3 સંકરણ ધરાવે છે. કેવી રીતે ખબર પડી કે હેલોજન ધરાવતો કાર્બનની આજુબાજુ બધા કેવા બંધ આવેલા છે? સિંગલ, એક બંધ આવેલા છે. શું કહેવાય? sp3 સંકરણ ધરાવશે પોતે. અને પોતે બીજા કેટલા R સાથે સીધો જોડાયેલો છે? તો તમે જોઈ શકો છો 3 R સાથે, એટલે કે 3 કાર્બન સાથે સીધો જોડાયેલો છે. તો આપણે આને કહીશું તૃતીયક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીં R તરીકે આપણે જે લઈએ છીએ, એટલે R શું કહીએ છીએ આપણે? R ને કહેવાય આલ્કાઇલ સમૂહ. શું કહેવાશે? આલ્કાઇલ. આલ્કાઇલ મતલબ કે તમે કોઈ પણ લઈ શકો છો, મિથાઇલ, ઇથાઇલ વગેરે વગેરે. આલ્કાઇલ મતલબ એવું થશે કે આલ્ક પ્લસ આઇલ, મતલબ જે મિથેન છે, મિથેનનું સૂત્ર છે મિત્રો CH4. એમાં હાઇડ્રોજન વિસ્થાપન તમે કરી નાખો તો એક હાઇડ્રોજન નીકળી જાય, તો 4 માંથી હાઇડ્રોજન બાકી કેટલા રહે? 3 બાકી રહેશે. તો કેટલા રહ્યા? CH3. આને કહીશું આપણે મિથ પ્લસ આઇલ, મિથાઇલ. એવી રીતે ઇથેન માંથી એક હાઇડ્રોજન કાઢી નાખો તો શું બનશે મિત્રો? ઇથાઇલ બનશે. આવી રીતે આગળ પ્રોપાઇલ, બ્યુટાઇલ બનતા હોય છે. તો આ બધા થઈ ગયા R. તમે આની જગ્યાએ R ની જગ્યાએ કોઈ પણ સમૂહ લખી શકો છો, એ પણ બનશે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ બનતા હોય છે. ચલો મિત્રો આગળ બીજો ટોપિક લઈએ છીએ. કોનો પ્રકાર છે? હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજન ધરાવતો કાર્બન પોતે કયું સંકરણ ધરાવશે? sp3. અને એમાં બીજો પ્રકાર છે, ને બીજો પ્રકાર છે એલાઇલિક હેલાઇડ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બંને પ્રકારને ધ્યાનપૂર્વક સમજવાના છે આપણે. એલાઇલિક હેલાઇડ કોને કહી શકાય? તો ફરીથી મિત્રો એકવાર વ્યાખ્યા બનાવશું. જો વ્યાખ્યા આપણે કેવી રીતે બનાવીએ છીએ, અહીં સિમ્પલ આપણે કાર્બનની વેલેન્સી કમ્પ્લીટ નથી કરી, પણ સમજવા માટે ખાલી કાર્બનની બતાવેલા છે. અહીં જુઓ, આંગળી જો મારી ક્યાં ફરે છે અને હું કેવી રીતે સમજાવું છું, અને ધ્યાન આપો. હેલોજન ધરાવતો કાર્બન. ફરીથી એકવાર મિત્રો શું બોલું છું? હેલોજન ધરાવતો કાર્બન. હવે આ કાર્બનની વાત કરીએ છીએ આપણે, તો કોણ મને કહેશે બે આ કાર્બન કયું સંકરણ ધરાવે છે? sp3. કેવી રીતે ખબર પડી? એના આગળ પાછળ એ જ્યાં જોડાયું છે ત્યાં બધે ક્યાં છે? સિંગલ બંધ, એક બંધ આવેલા છે. એટલે આપણે એવું કહી શકીએ પોતે કયું સંકરણ ધરાવશે? sp3 પ્રકારનું સંકરણ ધરાવશે. ઠીક છે? આગળ વ્યાખ્યા પ્રમાણે વ્યાખ્યા યાદ રાખો. એલાઇલિક હેલાઇડ કોને કહી શકાય? તો શરતના આધીન આ વસ્તુ સાબિત થઈ ગયું કે હેલોજન ધરાવતો કાર્બન પોતે sp3 ધરાવે છે. આગળ હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સીધો જોડાયેલો હોય, એટલે કે C ડબલ બોન્ડ C સાથે જો સીધો જોડાયેલો હોય તો આપણે એને ચોક્કસ પ્રકારે કહી શકશું એલાઇલિક હેલાઇડ. ક્લિયર છે? ફરીથી એકવાર તમારે રસના બંધારણ આ પ્રકારનું યાદ રાખવાનું રહેશે કે હેલોજન ધરાવતો કાર્બન, વ્યાખ્યા પાછળથી યાદ રાખવાની છે કે હેલોજન ધરાવતો કાર્બન જે પોતે sp3 સંકરણ ધરાવતો હોય, સાથે સાથે એ પોતે કેવો છે? આ કાર્બન C ડબલ બોન્ડ C એટલે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સીધો ડાયરેક્ટલી એટેચ થયેલો છે. તો મિત્રો આને કહીશું આપણે એલાઇલિક હેલાઇડ કહીશું. ક્લિયર છે? તમે લઈ શકો છો મિત્રો કે x ની જગ્યાએ કોઈ પણ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એટેસ્ટિન લેવાનું નથી. કેમ નથી લેવાનું? કારણ કે રેડિયો સક્રિય છે. ઠીક છે? તો ફરીથી એકવાર વ્યાખ્યા શું આપી શકાય? હેલોજન ધરાવતો કાર્બન, સીધું બી બોલી શકાય છે, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સીધો હોવો જોઈએ મિત્રો. આ કાર્બનની વચ્ચે એક બીજો કાર્બન આવી ગયો તો પછી એલાઇલિક હેલાઇડ બિલકુલ કહી શકાશે નહીં. આ ધ્યાન રાખજો ખાસ. ઉદાહરણ તરીકે લઈએ આપણે, દાખલા તરીકે લઈએ તો તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ મેં લખ્યું છે. તમને ઘણીવાર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આ પ્રશ્નો મિત્રો પૂછાતા હોય છે કે નીચે આપેલા સંયોજનમાં કયું એલાઇલિક હેલાઇડ છે, અથવા તો નીચે આપેલા સંયોજનમાં કયું એલાઇલિક હેલાઇડ નથી, અથવા તો કોની જોડ છે. તો એ વખતે તમને આ સિમ્પલ પ્રકારની ડેફિનેશન કામમાં લાગશે. તમારે કરવાનું શું મિત્રો? પાછળથી ચાલુ કરવાનું. નિયમ શું કહે છે? હેલોજન ધરાવતો કાર્બન છે તો હા છે, પોતે કયું સંકરણ ધરાવે છે? sp3 ધરાવે છે. સાથે સાથે શું પોતે C ડબલ બોન્ડ C ધરાવતા કાર્બન સાથે જોડાયું છે? સીધો જોડાયું છે. તો આવા પ્રકારના સંયોજનને આપણે મિત્રો કહીશું એલાઇલિક હેલાઇડ તરીકે આપણે ઓળખીશું. આ ચોક્કસ યાદ રાખજો. ઘણીવાર તમને કન્ફ્યુઝ કરવા માટે વચ્ચે કાર્બન લખી નાખતા હોય છે, તો એ એલાઇલિક હેલાઇડ નથી. બરાબર છે? સાથે સાથે તમે x તરીકે મિત્રો અહીં પણ કંઈ પણ લખી શકો છો. Cl લખી શકાય, મેં Cl લખ્યું છે, તમે F લખી શકો છો. I પણ આવે, Br પણ આવી શકે છે. તો સિમ્પલ આ થઈ ગયું એલાઇલિક હેલાઇડ. સપોઝ કે આવા સાયક્લોહેક્ઝેન સ્ટ્રક્ચરમાં હોય
તો તમે કેવી રીતે નક્કી કરશો? ફરીથી એકવાર, તો ચિંતા નહીં કરવાની મિત્રો, આ વસ્તુ સેમ જ છે. કેવી રીતે નક્કી કરશો? આ દરેક કોર્નર પર કાર્બન હોય, બધાને ખબર છે આપણને. જોઈએ આપણે, આ કાર્બન, ટોટલ રિંગમાં કાર્બન કેટલા હશે? તો 6 કાર્બન હશે. ઠીક છે. હવે મારું થિયરી શું કહે છે કે હેલોજન ધરાવતો કાર્બન પકડો. હેલોજન ધરાવતો કાર્બન આમાં કયો છે? તો જુઓ, આ હેલોજન તો રહ્યો. એ કાર્બન કયો? તો આપણે આમ કરી. ઓકે, કાર્બન છે. હેલોજન ધરાવતો કાર્બન તમે જોઈ શકો છો, અહીં પણ કાર્બન હોય ને અહીં પણ કાર્બન હોય. એ પોતે શું છે? C ડબલ બોન્ડ C ધરાવતા કાર્બન સાથે સીધો જોડાયેલો છે. તો આપણે એવું ચોક્કસ કહી શકશું કે આ પણ એક્ઝામ્પલ કોનું કહી શકાય? એલાઇલિક હેલાઇડનું. તો ઘણા મિત્રોને પ્રશ્ન એવો થાય કે સર આ તો બેન્ઝીન રિંગ ના કહેવાય? તો બિલકુલ ન કહેવાય. તમે બધા જ 11 સાયન્સમાં ભણી ગયા છો કે બેન્ઝીન વલય કોને કહી શકાય? તો સાયક્લોહેક્સેનમાં જ્યારે એકાંતર સ્થિતિમાં 3 દ્વિબંધ આવેલા હોય, એકાંતર મતલબ એક છોડીને એક, તો એવા પ્રકારની પરિસ્થિતિને આપણે કહીએ છીએ બેન્ઝીન વલય. મિત્રો આ બેન્ઝીન વલય નથી, આ સાયક્લોહેક્ઝીન છે. યાદ રાખજો ખાસ. ક્લિયર છે? તો ફરીથી એકવાર એલાઇલિક હેલાઇડ કોને કહીશું આપણે? તો આની અંદર ખાસ આમાં કન્ફ્યુઝ બિલકુલ તમે ન થતા. આ દ્વિબંધ મિત્રો અહીં હોય કે અહીં હોય, એ બધા જ પ્રકારનું એક્ઝામ્પલ તમારે શું બનશે? એલાઇલિક હેલાઇડનું. હેલોજન ધરાવતો કાર્બન શું હોવો જોઈએ? C ડબલ બોન્ડ C સાથે સીધો જોડાયેલો હોવો જોઈએ. તો આપણે ચોક્કસ પ્રકારે કહી શકીએ એલાઇલિક હેલાઇડ. ઠીક છે. ત્રીજા નંબરનો પ્રકાર લઈએ છીએ આપણે, અને એ છે બેન્ઝાઇલિક હેલાઇડ. બસ આનો ભાઈ છે, સમજીએ. બેન્ઝાઇલિક હેલાઇડ મતલબ વ્યાખ્યા પણ સેમ, પ્રકાર બી કોનો છે? આનો જ છે. તો નિયમ તો સેમ જ કે હેલોજન ધરાવતો મિત્રો જે કાર્બન છે પોતે શું છે? sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. sp3 સંકરણ કોને કહી શકાય? ફરીથી એકવાર ઘણા પૂછે છે કે સર sp3 સંકરણ અમને ખબર કેવી રીતે પડે છે? હું વારંવાર કહેતો આવ્યો છું મિત્રો કે જે કાર્બનની તમે વાત કરતા હો એના આજુબાજુ જોઈ લેવાના. જો એક બંધ હોય બધા જ, તો sp3 બની જશે. ક્લિયર છે? તો આ કાર્બનનું સંકરણ તમારે કયું બની ગયું? sp3. તો હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ અને એ બેન્ઝીન વલય સાથે સીધો જોડાયેલો હોય, તો આવા પ્રકારના સંયોજનને આપણે કહીએ છીએ બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ખાલી એટલી વસ્તુ ચેક ડાઉન કરો કે આની આની અંદર ફરક શું છે. આમાં શું હતું? આટલી વસ્તુ કોમન હતી કે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે. સેમ વસ્તુ છે, હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે. પણ આ શું હતું? C ડબલ બોન્ડ C સાથે સીધો હતો. તો આમાં શું આવશે? બેન્ઝીન વલય. આ પ્રશ્ન છોકરા એમ કહેતા સર બેન્ઝીન વલય તો C6H6 ના આવે, તો કે મેં C6H5 કેમ કર્યું છે? મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે બેન્ઝીન વલય એના સાથે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલું હોય ત્યારે એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થતું હોય છે, અને હાઇડ્રોજન વિસ્થાપન થઈ જાય તો એને કહેવાય વિસ્થાપિત બેન્ઝીન, જેને કહીએ છીએ આપણે ફિનાઇલ. બરોબર? યાદ રાખજો. એટલે આપણે એવું પણ બોલી શકીએ છીએ કે ફિનાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય પણ એ કહેવાય છે બેન્ઝીન છે એટલા માટે. તો ફરીથી એકવાર, હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ અને કોના સાથે સીધો હોવો જોઈએ? બેન્ઝીન વલય સાથે સીધો હોવો જોઈએ. તો ચોક્કસપણે મિત્રો આપણે કહી શકીશું એને કહેવાય બેન્ઝાઇલિક, નામ જ છે બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો આપણે એના. આ રહ્યા. શરૂઆત ક્યાંથી કરવાની? પાછળથી. ફરીથી એકવાર, હેલોજન ધરાવતો કાર્બન છે તો છે. ચલો ભાઈ, આજુબાજુ સિંગલ બોન્ડ છે, મતલબ કે પોતે sp3 સંકરણ ધરાવે છે અને પોતે ડાયરેક્ટ ક્યાં અટેચ થયેલો છે? બેન્ઝીન વલય સાથે. તો ચોક્કસ પ્રકારે આપણે એવું કહી શકશું કે આ તમારે શું છે? બેન્ઝાઇલિક હેલાઇડનું ઉદાહરણ કહી શકાય છે. નંબર 2 ઉપર લઈએ છીએ, ફરીથી બીજું એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. જોઈ શકો છો મિત્રો મેં શું કરાયું છે? અગેન આવું. હવે ગમે એટલું લાંબુ થાય તમારે ચિંતા નહીં કરવાની, પણ સિમ્પલ એક જ ફોર્મ યાદ રાખવાનું કે જ્યાંથી હેલોજન જોડાયો હોય એનો કાર્બન જોવાનો. એ કાર્બન sp3 વાળો હોવો જોઈએ અને એ કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે એ સીધો બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોવો જોઈએ. તો આપણે એના ઉદાહરણમાં લઈ શકું બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક એક્ઝામ્પલ લઈ લો સમજવા માટે. ઉપર લઉં છું, અહીં જુઓ. મિત્રો બેન્ઝીન વલય ત્યારે જ કહેવાશે કે જ્યારે આ સાયક્લોહેક્સેનમાં ઓછામાં ઓછા, એટલે કે તમારે 3 દ્વિબંધ આવેલા હોય એ પણ એકાંતરે. તમે આમ પણ બતાવી શકો છો, આને બેન્ઝીન કહેવાય, અથવા તો એને રાઉન્ડ વલય તરીકે બતાવવામાં આવે છે. આપણે ચર્ચા 11 સાયન્સમાં કરી ગયેલા છીએ. અહીં જો ખાસ હું આ રીતે બતાવું છું.
પ્રશ્ન કરેલો હોય તો આ કયા પ્રકારનું એક્ઝામ્પલ છે? તો ગભરે સેજ બી નહીં જવાનું. આપણે શું પકડવાનું કે હેલોજન ધરાવતો કાર્બન. ઓકે, ઠીક છે. કયું સંકરણ ધરાવે છે? તમે જોઈ લો મિત્રો કે આજુબાજુ દરેક જગ્યાએ કેવા બનશે? સિંગલ બનશે. તો સંકરણ તમારે કયું બનશે? sp3. નો ડાઉટ. ખબર પડી ગઈ. sp3 સંકરણ હશે તો આની અંદર આવી ગયું તમારે. અને એ કાર્બન કોના સાથે જોડાયેલું છે? બેન્ઝીન વલય સાથે. એ પણ કેવો? સીધો. વચ્ચે કોઈ કાર્બન આવતો નથી. તો સિમ્પલ મિત્રો એક્ઝામ્પલ તમે કોનું લઈ શકો છો? બેન્ઝાઇલિક હેલાઇડ તમે આને કહી શકો છો. ક્લિયર છે? તો અત્યારે આપણે બીજા નંબરનો પ્રકાર હેલોજન યુક્ત એટલે કે હેલાઇડ યુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજન ધરાવતો કાર્બન જો પોતે sp3 સંકરણ ધરાવતો હોય તો આપણે એને ત્રણ પ્રકારની મિત્રો ચર્ચા કરી ગયા. કયા કયા હતા? ફરીથી એકવાર. RX એટલે કે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન. નંબર 2 છે એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. ધ્યાન એ રાખવાનું છે કે એમાં કાર્બનનું સંકરણ દરેકમાં sp3 રહેશે. ચલો મિત્રો હવે આપણે ત્રીજો પ્રકાર ભણીએ છીએ. હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનોમાં મતલબ હેલાઇડ યુક્ત કાર્બનિક સંયોજનોમાં હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે. હવે સિમ્પલ વસ્તુ મિત્રો આમાં શું હતું? sp3 સંકરણ. આમાં શું નવું છે? sp2 સંકરણ. ફરક કેટલો? તે આપણે શું ચેક આઉટ કરતા હતા કે હેલોજન ધરાવતો જે કાર્બન હતો એની આજુબાજુ બધા એક બંધ હોવા જોઈએ. તો આપણે sp3 સંકરણમાં લીધું. તો sp2 કોને કહીશું આપણે? sp2 મતલબ કે એના બાજુમાં ધરાવતું જે કાર્બન હશે એટલે કે હેલોજન ધરાવતું જે કાર્બન હશે એની આજુબાજુ કોઈ પણ એક જગ્યાએ દ્વિબંધ આવેલું હોય તો આપણે ચોક્કસપણે એને કહીશું આપણે sp2 સંકરણ એ કાર્બન ધરાવે છે આપણે કહી શકીએ. ચલો સમજીએ આપણે. એના મિત્રો બે પ્રકાર પડે છે કે હેલોજન ધરાવતો કાર્બન પોતે sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે એના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે મિત્રો અને એ પ્રકાર છે વિનાઇલ હેલાઇડ. તો વિનાઇલ હેલાઇડ કોને કહી શકાય? તો ફરીથી એકવાર હેલોજન ધરાવતો કાર્બન પોતે કયું સંકરણ ધરાવતો હોવું જોઈએ? sp2. કેવી રીતે ખબર પડી? તો જોઈ શકો છો તમે હેલોજન ધરાવતો કાર્બન જો આ બાજુ સિંગલ છે મિત્રો, આ બાજુ ડબલ આવી ગયો તો સંકરણ તમારે કયું બનશે? sp2. છોકરાનો પ્રશ્ન થાય કે સર આ બાજુ સિંગલ છે તો sp3 કેમ નહીં? તો મહત્તમ બંધ સંખ્યાને ધ્યાનમાં લેવાની. તો એક કરતા બે શું છે? મહત્તમ બંધ સંખ્યા. તો એ ગણાશે sp2 ડબલ બોન્ડ ને પ્રેફરન્સ હશે. આ બની ગયો sp2. ઠીક છે? તો આ કાર્બન થઈ ગયો sp2 સંકરણ ધરાવે છે. હવે સિમ્પલ વસ્તુ વિનાઇલ હેલાઇડ કોને કહી શકાય? તો આટલી વસ્તુ યાદ રાખજો ખાસ કે હેલોજન ધરાવતો કાર્બન જ દ્વિબંધ ધરાવતો હોય. ફરીથી એકવાર મિત્રો શું બોલું છું? હેલોજન ધરાવતો કાર્બન જ પોતે કેવો હોય? દ્વિબંધ ધરાવતો હોય. એને શું કહી શકાય? વિનાઇલ હેલાઇડ. અથવા તમે આમ પણ બોલી શકો છો કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જો હેલોજન સમૂહ જોડાયેલો હોય તો આપણે એને ચોક્કસ કહી શકશું વિનાઇલ હેલાઇડ તરીકે આપણે એને ઓળખી શકશું. ચલો ક્લિયર થઈ ગયું છે? ફરીથી એકવાર શું કહીશું આપણે? હેલોજન ધરાવતો કાર્બન પોતે શું હોય? C ડબલ બોન્ડ C વાળો અથવા C ડબલ બોન્ડ C ધરાવતો હોવો જોઈએ. ઠીક છે? અથવા શું કહી શકાય છે કે C ડબલ બોન્ડ C ધરાવતા કાર્બન સાથે હેલોજન સમૂહ જોડાયેલો હોય. ક્લિયર? તો આપણે એને શું કહીશું? વિનાઇલ હેલાઇડ તરીકે આપણે ઓળખીશું. ચલો એકાદ બે આપણે એક્ઝામ્પલ લઈને સમજીએ શું કહીએ છીએ આપણે. અહીં જોઈએ એક એક્ઝામ્પલ લખીશ. તમને એમસીક્યુ માં પૂછાય છે કે નીચેનામાંથી કયું ઉદાહરણ વિનાઇલ હેલાઇડ નું છે? તમારે જોવાનું શું રહેશે કે હેલોજન ધરાવતો કાર્બન યસ પોતે sp2 ધરાવે છે. તો હા ધરાવે છે. કેમ ધરાવે છે? કારણ કે એની એક બાજુ ડબલ બોન્ડ આવેલું છે એટલા માટે. સાથે સાથે થિયરી શું કહે છે કે હેલોજન ધરાવતો કાર્બન પોતે જ કેવો હોય? C ડબલ બોન્ડ C ધરાવતો હોય. તો આપણે એને ચોક્કસપણે એવું કહી શકશું પોતે શું બનશે? વિનાઇલ હેલાઇડ એ પોતે બની જશે. ઠીક છે? આનું સાદું નામ છે મિત્રો યાદ રાખજો ખાસ. એ વારંવાર તમે 10મા ધોરણની અંદર બી ભણી ગયા છો. 11મા સાયન્સમાં બી શબ્દ આવી ચૂકેલો છે મિત્રો. આને કહીએ છીએ આપણે વિનાઇલ ક્લોરાઇડ. તમે પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ ની વાત તમે શીખ્યા હશો. આ શું નામ બની ગયું? વિનાઇલ ક્લોરાઇડ. તો વિનાઇલ કોને કહી શકાય? તો CH2 ડબલ બોન્ડ C બોન્ડ X. ક્લિયર? આ વિનાઇલ સમૂહ છે એના સાથે જોડાયો છે હેલોજન. આ વિનાઇલ સમૂહ છે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ. આ વિનાઇલ બનશે. તો નામ બનશે વિનાઇલ ક્લોરાઇડ. યાદ રાખજો ખાસ. તો સિમ્પલ મિત્રો આ શું બની ગયું? વિનાઇલ હેલાઇડ. ચલો ક્લિયર છે? તમે આ રીતે બી સમજી શકો છો. સપોઝ કે આ જ વસ્તુ તમારે આ પ્રકારે આપેલી હોય તો તમે શું કરશો?
ચલો આપણે આને વિનાઇલ હેલાઇડ કહી શકશું. જોઈએ આપણે કેવી રીતે. તો હેલોજન ધરાવતો કાર્બન જોઈ શકાય છે મિત્રો. જે કાર્બન પર હેલોજન જોડાયો છે એ જ કાર્બન પણ દ્વિબંધ છે એટલે શું કહી શકાય, એ પોતે sp2 ધરાવે છે. સાથે સાથે જ્યાં હેલોજન જોડાયો છે એ કાર્બન પોતે જ દ્વિબંધ ધરાવે છે એટલે શું કહી શકાય. આ એક્ઝામ્પલ કોનું બનશે, વિનાઇલ હેલાઇડ. કન્ફ્યુઝ મિત્રો ના થતા, આને અલગથી તમે યાદ રાખો તો તમને સમજવામાં ખૂબ જ સહેલું પડશે. ક્લિયર છે. તો આ થઈ ગયો વિનાઇલ હેલાઇડ. આગળ વધીએ છીએ મિત્રો અને એ તમારે છેલ્લો મુદ્દો છે અને આનો છેલ્લો પ્રકાર છે. હેલોજન ધરાવતો કાર્બન જે sp2 સંકરણ ધરાવે છે અને પોતે એના પ્રકારની અંદર ચર્ચા આપણે કરીએ છીએ એરાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડ કોને કહી શકાય, તો સેમ વસ્તુ મિત્રો શું કહી શકાય કે હેલોજન ધરાવતો કાર્બન પોતે કયું સંકરણ ધરાવતો હોવો જોઈએ. તમે જુઓ ફરીથી એકવાર, આ હેલોજન ધરાવતો કાર્બન, આ રહ્યો કાર્બન, ઠીક છે, કયું સંકરણ ધરાવે છે તો તમે જોઈ શકો છો મિત્રો આ બેન્ઝીન વલય છે અને આગળ ચર્ચા કરી ગયા પ્રમાણે બેન્ઝીન વલયમાં 3 દ્વિબંધ આવેલા હોય તો વધારે ક્લિયર તમને હું કરું, અહીં જુઓ આપણે બેન્ઝીન વલયને મિત્રો આ રીતે દર્શાવીએ છીએ. ઠીક, જોઈ શકો છો હેલોજન ધરાવતો કાર્બન પોતે આ રહ્યો શું છે, sp2 સંકરણ ધરાવે છે. સાથે સાથે શું કહી શકાય, પોતે જ C ડબલ બોન્ડ C છે. મતલબ કે C ડબલ બોન્ડ C સાથે કોણ જોડાયો છે, Cl. આ પ્રશ્ન એમ તમને થાય કે સર આ બંનેમાં ફરક શું, તો બંનેમાં ફરક એ છે કે વિનાઇલ હેલાઇડમાં હેલોજન ધરાવતો કાર્બન એટલે કે હેલોજન દ્વિબંધ સાથે સીધો જોડાયેલો છે, જ્યારે આમાં શું છે કે હેલોજન સીધો બેન્ઝીન વલય સાથે જોડાયેલો છે. આ બંનેમાં ફરક છે. ચોક્કસ પ્રકારે એવું કહી શકાય છે કે બંનેમાં સંકરણ કાર્બનનું sp2 જ છે મિત્રો, એનો જ પ્રકાર છે. પરંતુ ફરક શું, હેલોજન C ડબલ બોન્ડ C સાથે સીધો, આમાં હેલોજન બેન્ઝીન વલય સાથે સીધો. તો આ થઈ ગયું તમારે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં CX ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવતો હોવો જોઈએ, sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ. મિત્રો આજે આપણે આખું વર્ગીકરણની ચર્ચા આપણે કરી ગયા. વર્ગીકરણમાં ફરીથી એકવાર ઝડપથી રિવાઇઝ કરીએ આપણે તો ટોટલ 3 પ્રકાર આપણે ભણી ગયા કે હેલો આલ્કીન અને હેલો એરીન સંયોજન વર્ગીકરણમાં મિત્રો 3 પ્રકાર હતા. કયા કયા, તો હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ. નંબર 2, હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનોમાં હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે. હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતું હોય ત્યારે. મિત્રો આના 3 પ્રકાર હતા. કયા કયા, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક હેલાઇડ. આના 3 પ્રકાર હતા. કયા કયા, તો જોઈ શકો છો તમે, આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ. અને આના પાછા છેલ્લે 2 પ્રકાર મિત્રો, વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. ક્લિયર છે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો કે આ 3 માને ખાસ કરીને મિત્રો ટોટલ આ બંને એમ કરીને 4 ટોપિકમાં આના 3 અને આના 2, છેલ્લા 2 આના કયા કયા, એલાઇલિક, બેન્ઝાઇલિક અને આની અંદર વિનાઇલ એરાઇલ. ખાસ અગત્ય ધ્યાન રાખજો. ચેક તમારે એ કરવાનું છે કે કાર્બન હેલોજન ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે છે. જો sp3 હોય તો જતું રહેવાનું એલાઇલિક અને બેન્ઝાઇલિકમાં. જો sp2 સંકરણ હોય તો આવી જવાનું પાછું આ બંનેની અંદર. વારંવાર એટલા માટે બોલવું પડે છે મિત્રો કારણ કે આ ટોપિકની અંદર મોટા ભાગના સ્ટુડન્ટ્સ બહુ કન્ફ્યુઝ થાય છે અને સીધા તમારા ક્વેશ્ચન નીટની અંદર પણ પૂછાતા હોય છે કે નીચેનામાંથી કયું સંયોજન આમાંથી છે કે નહીં. ઠીક છે. તો હવે આગળના લેક્ચરમાં આપણે નવા ટોપિકની ચર્ચા કરીશું મિત્રો.